સ્વામિનારાયણ વચનામૃત મધ્યનો 43નું. હા ભાઈ, બ્રહ્મ સ્વરૂપ પ્રીતિનું. પોતા શ્રી ગઢડાપતિ દાદા કાચીના દરબારમાં અયોધ્યાવાસીને જે સારી જગ્યા પર વિરાજમાન હતા અને સર્વ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પ્રભાવરાની બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોજારીની કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો પ્રશ્ન ઉત્તર કરીએ એમ કહીને શ્રીજી મહારાજે પૂછ્યું છે, જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય જે કેવળ સત્તા રૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગ્ય રૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિ રૂપ જે રજોગુણ અને મૂળપણા રૂપ જે તમોગુણ એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહી શૂન્ય ક્ષમતા ધરી રહે એ સુસુપ્તિ જેવી અવસ્થા વધે એવી રીતે સત્તા રૂપે રહ્યો છે નિર્ગુણ ભક્ત એને ભગવાન હેત હોય કે ના હોય? હરે એને ભગવાનની વિશે પ્રીતિ હોય કે ના હોય? હરે સાંભળો આ વાત. વચનાવત મહારાજ સમજાવે આ હેતની વાત કરે. ભાગવત વાળા ક્યાં ગયા? નારાયણ મુનિ 11મા સ્કંદનું 13મો અધ્યાય શું કહે છે? બોલો. સત્વગુણમાં બ્રહ્મ દર્શન. સત્વગુણ છે એ બ્રહ્મનો જોગ કરાવે. સત્વગુણ એ સીધું પગથિયું માયાનું અને પછી મેળા ઉપર જવાય. સત્વગુણમાં બ્રહ્મ દર્શન. અને મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન લોયાનું 10મું વચનામૃત, એમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો, મુક્તાનંદ સ્વામી માયા સુખદાયી કે દુઃખદાયી છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ માયામાં તો સુખ ક્યાંથી હોય? માયા તો દુઃખદાયી છે ને. ત્યારે પછી મહારાજ સમજાવે છે મુક્તાનંદ સ્વામીને કે હે મુક્તાનંદ સ્વામી, માયા સત્વગુણની માયા બ્રહ્મ દર્શન કરાવે છે તો એ દુઃખદાયી કેવી રીતે? માયા સજે દુઃખદાયી સાચી, પણ માયા સજે સત ઉપયોગમાં આવે, ભગવાનની ભક્તિના માર્ગમાં ઉપયોગમાં આવે તો માયા સુખદાયી થાય. એ મહારાજ જોયાના 10મા મહારાજ સમજાવી વાત કરી. જેમ સરઘસ વાળા હોય છે, સિંહ ને વરુ ને વાઘ ને એ જનાવરો કેવા આપણને ભયંકર છે, છતાં પણ એ સરઘસ વાળા એને વશ કરી પારે છે અને પછી એને સરઘસમાં ખેલ કરાવે છે અને એના પાસેથી લાખો રૂપિયા કમાય છે. તો એ માયા એને સુખદાયી થઈ કે દુઃખદાયી? પણ એના ઉપર પાછું વચનામૃત બીજું કયું છે, 55નું બીજું, એ પાછું ધ્યાન રાખવાનું. સરઘસ વાળા એની પાસે કામ લે પણ ઇલેક્ટ્રિક નો ચાબુક રાખે હો પાછો. હા, નકે પાછો દગો દે કોક દાડો બટકું ભરી જાય પાછું. એટલે એ પણ મહારાજે એમ કીધું. એટલે બધી વાત મહારાજે અવિદ્વાન કોઈ રાખી નથી, ના સમજાયું. કારણ કે એનો મહારાજે ના પાડી 55 ઇન્દ્રિયોનો વિશ્વાસ ન કરવો. કેમ કે ભગવાનમાં હેતે કરીને જોડાવું એ શ્રેષ્ઠ છે, પણ પછી વિચાર કર્યો કે એ પણ વિઘન. કેમ કે ભગવાનને મૂકીને બીજા હેત થઈ જાય. જેમ ગોપીઓ હતી હશે તે પેલી 16,000, હો આ ગોપીઓ નહીં, વૃંદાવન વાળી ગોકુળ વાળી નહીં, પેલી 16,000 એ જે હતી ગોપીઓ એ બ્રહ્મા ઉપર તપ કરીને વરદાન મેળવ્યું હતું કે આ દુનિયામાં જેટલા પુરુષો એટલા અમે ધણી કરી ચૂક્યા, પણ એક નારાયણ ભગવાનને ધણી નથી કર્યા, માટે અમારા પછી ધર્મ ભગવાન થાય એવો વર આપો. ત્યારે અમે તપ કર્યું અને ભગવાનને વરવા માટે, અને આ બધા પ્રગટ થયા દેહ ધર્યો. પણ પછી કૃષ્ણ ભગવાને ભૂમા પુરુષને મારીને 16,000 લઈ ગયા. પણ એમાં સાંભ હતો એમનો, કૃષ્ણનો છોકરો બહુ જ રૂપાળો, તો એમાં એને હેત થઈ ગયું, એમાં વસ્તી ખેંચાણી. તો એ મહારાજે આ વાત કરી કે આ હેત છે એ બ્રહ્મરૂપ છે. ક્યારે પણ ભગવાનમાં કાંઈ એવા સ્વામી જેવા પુરુષનો હેત થાય તો,
બાકી જગતના પદાર્થમાં હેત થયું એટલે જો પછી 84માં એટલે એ ભય છે. આમ એનું વિઘન આવરણ છે. એનું સુખ મનાવતા થતા બધા મનાવી દે દુનિયામાં, કારણ કે એ છે તે હેરું પાડ્યો ખરો પણ એની દાઢ કાઢી લે. જે વાદી છે એ હેરુને પકડે પછી એની ઝેરની દાઢ હોય છે, એની દાઢમાં ઝેર રહેલું છે. જેમ માખીના માથામાં ઝેર છે, હાપના પીસીના આંકડામાં પાછળ આંકડો હોય એમાં ઝેર કાંટામાં, એમ આવ્યા છે તે એનું દાઢ કાઢી લઈ અને હેરું રાખે કંડિયામાં, અને પછી એના પાસે મોરલી વગાડી અને ખેલ કરાવે અને રોટલા ખાય. તો આ એક આપણને મહારાજ સમજાવે છે કે આ માયા હેતુથી માયા છે. અને જે વૈરાગ ધર્મ અને જ્ઞાન આત્મનિષ્ઠા એમાં માયાનો ગુણ ના ઉભો રહે તો પછી ભગવાનમાં સત્પુરુષને હેત રહે ન રહે. તો માયા મહારાજે એ સમજાવ્યું કે હેતુથી માયા પણ શુભ સંપ્રદાય કરીને, આસ્તિક સંપ્રદાય કરીને, ભક્તિભાવ વાળો જે સંપ્રદાય એને કરીને જેને આ છે તે જ્ઞાન શું હોય એને હેત ભગવાનમાં સત્પુરુષમાં રહે. શુષ્ક હોય તો ના રહે. શુષ્ક જ્ઞાન વાળાને એ હેત રહેતું નથી, પણ આ ભક્તિભાવ વાળાને આ હેત રહેશે. પણ ભગવાનમાં સત્પુરુષમાં હેત છે એ ભ્રમરૂપ છે. કેમ કે માયા પણ ભગવાનના સંબંધમાં ભ્રમરૂપ થઈ જાય. જેમ આપણે ઇન્દ્રિયો અંતઃકરણ આ દેહ છે કાર્યાણીનું પહેલું વચનાવત યદ ભમરીનું એમાં લખ્યું કે તે દેહના ભાવ દેહ પણ એ ભાવને પામી જાય, ભ્રમરૂપ થઈ જાય છે. એટલે એને ત્યાગ ભાગ રહેતો નથી. પછી હાકરનું નારીઓ એમ આ દેહ છે એ પણ મહારાજ ભગવાનના સંબંધે કરીને પુરુષોત્તમના ભાવને પામી જાય. એટલે પુરુષોત્તમ વચ્ચે થઈ જાય એ દેહ પણ એને કરીને આ કાંટે કરીને કાંટો કાઢે, જે શ્લોક લખ્યો છે ને, કાંટે કરીને કાંટો કાઢે એમ ભગવાન જે તત્વોનો અંગીકાર કરે છે એ તત્વો બધા નિર્ગુણ થાય છે. ભગવાને પણ આ દેહ ધર્યો તો આપણને દેખાય છે અને જન્મ દેખાય છે. સ્ત્રી પુરુષ થકી એ દેહ પ્રગટ થાય છે એ દેખાય, એ નાશ થાય એ દેખાય, હાજર મધો ઘરડો થાય છે એ દેખાય. પણ એ ભગવાનના સંબંધમાં એ નિર્ગુણ ભાવ ન પામ્યો તો એ દેહે કરીને આપણા દેહાભિમાન ટાળે છે, એ દેહે કરીને આપણા દેહાભિમાનના કાંટા કાઢે. એ દેહ છે એ આવી રીતે નિર્ગુણ ભાવને પામી ગયો. એમ આ હેતની વાત કરે છે ભગવાન આ વચનામતમાં. અને છેલ્લાના ત્રીજામાં લખ્યું છે દયાનો સ્નેહ રહેશે કે નહીં, આત્મારૂપ થાય, બ્રહ્મરૂપ થાય, અક્ષરરૂપ થાય પછી દયાનો સ્નેહ રહેશે કે નથી રહેતા. તો એ પણ છેલ્લાના ત્રીજા વચનાત્માં દયા સ્નેહનું વચનાવત લખ્યું કે દયાનો સ્નેહ રહેશે. કારણ કે એ આ શુભ સંપ્રદાય કરીને ભક્તિભાવનો સંપ્રદાય એમાં ભગવાનમાં ગોપીઓને કેટલું હેત હતું અસાધારણ. પણ ગોપીઓના જેવું હેત થવું અને એવી ભક્તિ થઈ એ તો હો જન્મનો યોગ ભ્રષ્ટ હોય એને થાય. કારણ કે ગોપીઓને આ દુનિયામાં વ્યવહારમાં હોવા છતાં પણ કૃષ્ણ ભગવાન સિવાય એની દ્રષ્ટિમાં કંઈ રહ્યું નહીં. એટલે એવી જે અસાધારણ ભક્તિ એ તો બહુ સદે દૂર છે. એ તો હો જન્મનો યોગ ભ્રષ્ટ જેવું હોય એને થાય, પણ સામાન્ય ભક્તિ આમાં વિઘન આવરણ આવે ગુણે કરીને. એટલા માટે આ વચનામૃત મહારાજ આ સમજાવે છે. મધનું 6ઠું વચનામૃત પણ લખ્યું છે. મધના 57માં મહારાજ કે વિધિ નિષેધ નાના નાના સંતોને પૂછ્યું મહારાજે, નાના નાના સંતો ઉત્તર કરો કે આ શાસ્ત્રમાં જે વિધિ નિષેધ કયા છે તે સાચા છે કે ખોટા છે. ત્યારે નાના નાના સંતોએ કહ્યું મહારાજ વિધિ નિષેધ સાચા છે, અને જો વિધિ નિષેધ ખોટા હોય તો સ્વર્ગ ને નરક કોના માથે આ પણ સમજાય કે આ રસ્તે ન જવું, આ રસ્તે જવું. આ વિધિ નિષેધ. વિધિ એટલે પાળવાનું, વિધિ એટલે ચાલવાનું એ રસ્તે, નિષેધ એટલે એ રસ્તે નહીં ચાલવાનું. એટલે જગતના પ્રકૃતિના કાર્યમાં ક્યાંય પણ ક્ષોભ ન પામવું, લેવાવું નહીં, લોભાવવું નહીં. ભગવાનના માર્ગમાં છે તે ચાલવું, ત્યાં કણ્યા જોવું નહીં. ભગવાનના વિશે અને સદી મહારાજે વચનામૃતમાં લખ્યું કે આ ભગવાનના સાથે ગમે તે પ્રકારે જેમ માન ધાતાની 50 કુંવરીઓ સૌ ભરીનું રૂપ જોઈને વળી તો સૌ ભરી જેટલું કલ્યાણ.
એમ આપણે ભગવાનને જે સમજી કે આ મારા ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન છે, અક્ષરધામના પતિ એમ જાણીને આપણે હેત કરીએ તો અક્ષરધામની ગતિ થાય જ જરૂર. ગમે તે ભાવથી, સખા ભાવે, પુત્ર ભાવે, પતિ ભાવે, પિતા ભાવે, ગમે તે ભાવથી તમે એમાં જોડાઓ તો એ નિર્ગુણ. એટલે મહારાજ અહીં સમજાવે છે કે આવી રીતે હેત રૂપી આ જીવ આ ભગવાને આ સૃષ્ટિ બનાવી છે એ હેત રૂપી માયા જ મૂકી છે. નકર આ સૃષ્ટિનો કર્મ ચાલે તો નહીં. ચોત્રીના વચનાવતમાં મહારાજ આ શબ્દ મૂક્યા કે સહેજે સહેજે હેત થાય. સ્ત્રીમાં પુરુષને, પુરુષમાં સ્ત્રીને અને સ્ત્રી પુરુષ થકી જે ઉપજી પ્રજા એમાં સહેજે સહેજે આ જીવને હેત થાય છે. આ હેત રૂપી ભગવાને માયા મૂકી છે અને એ હેત રૂપી માયાના પ્રવાહમાં જે ન વહે એ છે તે ભગવાનના માર્ગે ચાલી શકે. આ મહારાજ ચોત્રીના વચનાવતમાં પણ આ શબ્દ મૂક્યા, સમજાયું. એટલા માટે આ જો જગતમાં હેતુરૂપી માયા ભગવાનને ન મૂક્યો હોય તો સૃષ્ટિનો કર્મ ચાલે જ નહીં. અને એકબીજાનો મહિમા, એકબીજાનો સંબંધીમાં હેત અને પોષણ કરવું, મા બાપ છોકરાને ઉછેરે, મોટા કરે, પોષણ કરે, એ હેતુરૂપી માયા મૂકી. અને જો જગતમાં આ પરદેશમાં પરદેશી લોકો જાણે, પરદેશમાં આ માર્ગ ઓછો, કારણ કે બાળક જન્મે પછી નિરાશ્રિત ખાના મૂકી દે, જ્યાં સુધી એને ઉછેરવાનું કાંઈ નહીં. ઉછેરે એવા એ અને પછી ભણાવે, નોકરી રહે ચાલે, ધંધો એ જ્યાં સુધી ના આવે. મા બાપનો છોકરો છે જ નહીં, એની કુટીર હોય, ઓલ્ડ રૂમ હોય, એ બે જ માણસ, બીજું કોઈ ખંતાય જ નહીં, બે સિવાય. આ પરદેશી લોકો જાણતા હોય કે બે જ મેં એક વિડમ રહેતા હોય, પછી બાળ બચ્ચા બીજા બધા બીજા બાર. એટલે એ ત્યાં કણ્યા આ છે તે સંસ્કૃતિ નથી. આપણા હિન્દુસ્તાનો ભારતમાં ઋષિ મુનિઓના પ્રતાપથી આ સંસ્કૃતિ આપણામાં આપી શકે. એકબીજાનો પ્રેમ, એકબીજાનો મહિમા, એકબીજાનો હેત, એકબીજાનું ફાદે મદે સેવા, ઘરપણમાં મા બાપની ચાકરી કરવી, બાળ બચ્ચાનો ઉછેરવા, હેત, એ આ બીજું એકબીજાનું જે પ્રેમ, મહિમા, હેત છે વ્યવહારમાં પણ, જગતમાં પણ, જગતમાં રહેતા હોય એને આ છે એક સાથનો હેત છે. તો આપણા આ ભારતના માટે આ સંસ્કૃતિ છે હેતરૂપી. તો એને લઈ અને એકબીજાની સંભાળ રાખે છે, એકબીજાની ખબર રાખે છે, એકબીજાનું પોષણ કરે છે, એકબીજાને સાચવે છે. એટલે એ પણ હેતરૂપી માયા છે. પણ સત્વ ગુણ એમાં દુઃખ નહીં. સત્વ ગુણી હોય માયા તો દુઃખ નહીં, કારણ કે સત્વ ગુણી માયા છે એ છે તે બ્રહ્મ દર્શન કરાવે છે. એટલે કર્મ, જે ગીતામાં કર્મ, વિકર્મ અને અકર્મ ત્રણ સ્વરૂપો લખ્યા મહારાજે. એટલે કર્મ એટલે આ ફરજ, મનુષ્યોની, ખેડૂતો તો ખેતીની ફરજ છે, અનાજ પકવવું આ છે તે ખેતી કરવી એ એનો ઉદ્યોગ છે અને ભગવાન એને વર્જિત છે, એમાં એને દોષ નહીં. પણ એમાં પછી વિકર્મ કરવા જાય તો દોષ લાગે પાછું. વિકર્મ એટલે શું? છળ, કપટ, દગો. વેપાર આ ધંધામાં પણ જો ન્યાયથી, નીતિથી, ધર્મથી જો ધંધો કરે તો એ બંધનકારી નથી, એને દુઃખરૂપ નથી. એટલે એ કર્મનું પ્રધાનપણું લખ્યું છે. કર્મ કરવી તેથી દરેક ખેડૂતને, વેપારીઓ વેપારનો અને હોય હુતાર મોતી એ હવના ધંધા કરવા એ કર્મ છે. એ કર્મમાં ભાવનામાં ફેરફાર થાય. જો ભાવના આપણી એમાં તે સળ કપટ દગાની હોય તો વિકર્મ થઈ જાય, તો એ બંધનકારી થાય. અને એવી સારી ભાવના હોય કે આપણે જે આ કામ એવું કરવું તે માણસ આપણને જે પૈસા લેવાના એના પણ રાજી થાય એવા, પછી લઈ જઈને પછતાય એવા નહીં. પાછું લઈ જઈને પછી પછતાય કે પૈસા છૂટી પડ્યા એવો ધંધો નહીં, તો એ વિકર્મમાં જાય. અને અકર્મ છે એ તો કોઈ પ્રકાર ફળની ઈચ્છા વિના આ આપણે જે સંતો આપણને ઉપદેશ આપે છે એમને ક્યાં સ્વાર્થ છે, પણ એ અકર્મ કહેવાય. પણ એમાંય પણ માન ને મોટી ને પૂજાઓ ને મને પગે લાગે ને દંડવત કરે તો પાછું વિકર્મ થઈ જાય. તો એમાં તો એ પાછું ના જોઈએ કે એ આ છે તે આ મહારાજ આ 143 નું વચન હેતની વાત કરે છે કે હેત રૂપી આ ભગવાનની માયા છે કે જે ભગવાનના માર્ગે ચાલે એનામાં તો ધર્મ, જ્ઞાન, વૈરાગ આ ગુણો આવે તો એને હેત રહે જ ન રહે. તો મહારાજ આ સમજાવે છે કે એ હેત તે આ શુભ સંપ્રદાય કરીને, એટલે આસ્તિક
આ ભક્તિભાવનો સંપ્રદાય એ આસ્તિક સંપ્રદાય છે અને ભક્તિભાવ છે, શુષ્ક નહીં. જે આ સંન્યાસી મહાત્માઓનો બિસ્તરા લઈને ફરે એનો ભક્તિભાવ નહીં, એટલે એ શુષ્ક જ્ઞાન. અને આ જે ભક્તિભાવ માર્ગ છે, વૈષ્ણવનો માર્ગ છે, રામાનંદ છે, એ તે ભક્તિભાવ વાળો છે, પ્રેમનો માર્ગ છે, હિતનો માર્ગ છે. એટલે એની અંદર જે ભગવાનમાં જે હેત થાય એ બ્રહ્મને સજાતી થઈ ગઈ. કારણ કે એ હેત માયારૂપ ન રહ્યું પછી. કારણ કે ભગવાનને પ્રસન્ન કરવામાં, ભગવાનને રાજી કરવામાં જે આપણે છે તે આ છે માર્ગ લીધો એ દેખાય હેત રૂપી, પણ એ હામી વસ્તુ માયા પર છે, નિર્ગુણ છે, દિવ્ય છે, ચૈતન્ય. એટલે આપણા ગુણ પણ દિવ્ય થઈ જાય છે. અને ઉપયોગ કરતા આવડવું જોઈએ. આપણા પાસે લક્ષ્મી હોય પણ કેટલાક લક્ષ્મીનો ઉપયોગ કેવો કરે છે, જે દારૂ, માટી, ચોરી, હવેરી અને સિનેમા, નાટક ને એવું જોવામાં ઉપયોગ કરે. અને કેટલાક લક્ષ્મીનો ઉપયોગ કરે ભગવાનના સુધી રાજી કરવા, તીર્થ કરવા, સેવા કરવા, હાજર માજર સંતની સેવા કરવી. એ લક્ષ્મીનો ઉપયોગ કરે. કેટલો ફેર એ ને લક્ષ્મી છે તો માયા, પણ તેથી પણ બ્રહ્મરૂપ થઈ ગઈ. સદુપયોગમાં આવી ભગવાનના ભક્તની સેવામાં એટલે દિવ્ય રૂપ થઈ ગઈ, નિર્ગુણ થઈ ગઈ. અને એ બંધનકારી એને ન રહી, એને સુખરૂપ થઈ અને પેલાને દુઃખરૂપ થઈ. એટલે એનો ઉપયોગ કરવામાં આ છે તે માયા બંધનકારી છે. એટલે એ આ માયા કેવળ દુઃખદાયી નથી. લોયાના દસમામાં એટલા હારું જ મહારાજ કીધું કે સત્વગુણી માયા તમે કહો છો કે દુઃખદાયી છે. કેવી રીતે દુઃખદાયી? સત્વગુણી માયાથી તો ભગવાનની ભક્તિ થાય છે, સેવા થાય, સત્સંગ થાય છે. નક્કી એસી રીતે થાય કહો. બહાર પડ્યા પછી વાત જુદી. આપણે અહીંથી આગબોટમાં બેસીને, વાહણમાં બેસીને, ટ્રેનમાં બેસીને અમેરિકા, આફ્રિકા, લંડન જવું એટલે એનો ઉપયોગ. પણ ત્યાં ગયા પછી એની જરૂર નથી, પણ ત્યાં સુધી આ એની જરૂર છે. એમ આપણે પણ આ ભવસાગર તરવા માટે સાત્વિક ગુણોની જરૂર છે. પછી તરી ગયા પછી એ ગુણોની પ્રવૃત્તિ નથી રહેતી. ત્યાં ભગવાનના ધામમાં એ ગુણની પ્રવૃત્તિ નથી, પણ જે સુધી માર્ગદર્શન આપવા માટે ગુણની જરૂર છે. તો એ મહારાજે આપણાના વચનાવતમાં, છેલ્લાના ત્રીજા વચનાવતમાં નાખી દીધું. મધ્યના છઠ્ઠામાં આ તુલસી મહારાજ કે જેટલા યવન સરખા જીવ છે તે તુલસીનું ઝાડ ને બીજા ઝાડ હરખા ગણે છે, ગંગાનું પાણી બીજા પાણી હરખું ગણે છે. અને એવી રીતે એ વિધિ નિષેધ છે. માટે એ જે ભગવાનનો સંબંધવાળી તુલસી છે, ગંગાજળ છે, એ આપણને ભગવાનની સ્મૃતિ કરાવે છે. અને ભગવાનના સંબંધવાળી વસ્તુ એટલે સાંભળે. આપણે આ તીર્થમાં જઈએ છીએ તો આ જગતમાં જેટલું દ્રષ્ટિગોચર છે એટલું બધું માયાનું કાર્ય છે આમ તો. પણ આપણે ગઢપુર જઈએ તો ખીજડાને બધું ભરીએ છીએ, શું કરવા? એ ખીજડા બીજા આપણે આ ખીજડા બીજા આડા વર્ષે એ એક જ છે, પણ એમાં ફેર આ એને ભગવાનનો સંબંધ છે. એટલે તમે એને જઈને મળો છો અને ચામડું સોલાય તોય બધું ભરો. આ એક ખીજડો મહારાજના સંબંધમાં આવ્યો છે એટલે મહારાજની સ્મૃતિ કરાવે છે. મહારાજ કે સત્સંગી ભૂલાડે તો કુસંગી તો ભૂલવાડે એમાં શી નવાઈ, પણ સ્મૃતિ ન કરાવે તો સત્સંગી જ નહીં. ભગવાનની સત્પુરુષની સ્મૃતિ કરાવે એ સત્સંગી કહેવાય, પણ એ સ્મૃતિ ભૂલવાડે તો સત્સંગી નહીં. એમ આ જળ વસ્તુ છે છતાં પણ ભગવાનની સ્મૃતિ કરાવે છે. પદાર્થ માત્ર આપણે સુધી વડતાલ છું, અમદાવાદ છું, અને આ રંગભુવનમાં મહારાજની કેટલી વસ્તુઓ ભેગી કરી છે. એ બધી નિર્ગુણ છે કે માયા પર છે કે નિર્ગુણ છે કે માયાવાળી છે, પણ છતાં એ ભગવાનના સંબંધમાં આવી છે. ભગવાનના પ્રસાદીની તરવાર હોય પણ ગરુ કાપે, હા, પણ એને પગે લગાય, એને સુધી દર્શન થાય, પણ ગળે ન મંડાય. એમ એ મહારાજ છે. આ ભગવાનની સ્મૃતિ કરાવે એટલે એ નિર્ગુણ, બીજું કાંઈ નહીં. અમદાવાદમાં મહારાજની પ્રસાદીનું પેલું કાંકરીએ જે તંબુ વખતે મહારાજ મેળો કર્યો ત્યારે ઘી કુલ્લામાં ઘી, એ વખતે ડબ્બા નહીં, આ પતરાના ડબ્બા તો પછી નીકળ્યા હમણાં. એ વખતે આવા કુલ્લા હતા ઘીના, કોઈ મણ ને 2 મણ ને 2.5 મણ ને એમ 5 મણ ને એવા ઘીના કુલ્લા. તે આવું આ કુલ્લું હતું. એમાં મહારાજે ઘી ત્યાં 84માં વાપર્યું અને મહારાજે એવો પડતો દેખાડ્યો કે એમાંથી ખૂટે નહીં. એટલે પ્રસાદીનું અમદાવાદ મંદિરમાં પેલા રંગભુવનમાં પરદક્ષિણામાં ગાડું પડ્યું છે, બીજી વસ્તુઓ પડી છે, એના ભેગું એ નહીં મૂકેલું. એટલે જે જાય એ ચોગરદા એ પ્રદક્ષિણા કરે ને એને પગે લાગતા જાય. પણ
પછી મેં એવા મહિમા વાળા તે કુલ્લાનો છે તે મેં કટકો તોડી લે. કેમ આજે ક્યાં લઈ જાવ? કે ઘેર લઈ જઈને કોઠીમાં નાખું, દાણા ના ખૂટે. આમાં ઘી નતું ખૂટ્યું તે દાણા ખૂટે નહીં મારે ઘેર કોઠીમાં. પણ એ વખતે એ તો મહારાજનો ચમત્કાર હતો. અત્યારે તો દાણા ખૂટી જાય તારા, અને એ ના તોડાય એમાંથી, અને તોડીને લઈ જાય તો રહે નહીં પછી પ્રસાદીનું. તોય પણ કેટલું હાથ વ્યસન તો જે આવે એમાં કાન ચેમ્બો રહે. એ અડધું કુલ્લું તોડી નાખ્યું. એ તાંબડાનું અડધું કુલ્લું ફાડી ફાડી લઈ જમે તોડી તોડી. પણ પછી વિચાર કર્યો મંદિર વાળા કે હા નહીં રવા દે, તોડ્યું. પછી જારીમાં મૂક્યું, તાળામાં. એટલે બહારથી હવે દર્શન કરે, અંદર છે તે હાથ આવે તારે તોડે ને. એટલે ત્યાં એટલું અડધું બચી ગયું, તાળામાં રાખ્યું તો, ને કે તોડી જાત બધા. તો આ નિર્ગુણ પણ એ ભગવાનના સત્ય સંબંધ વાળું એ ભગત લ્યો, એ ભગત લ્યો. તો એ મહારાજ સમજાવે છે. શું ક્યાં સાંભળો વાંચો તો શું ક્યાં વચનામત. જો ગુણાતીત હોય અને સત્તા રૂપે એટલે આત્મસત્તા રૂપે બ્રહ્મ રૂપે વર્તતો હોય એમ. એટલે આ ઘણી જગ્યા છે તો બેહના નો વાંક છે, ના પાછળ કોઈ એમ જુઓ બેઠા ના હોય એમ. અરે એવી રીતે સત્તા રૂપે રહ્યો છે નિર્ગુણ ભક્ત, તેને ભગવાન વિશે પ્રીતિ હોય કે ના હોય. હા, એ આ પ્રશ્ન ભગવાનના વિશે પ્રીતિ હોય કે ના હોય. આવી રીતે સત્તા રૂપે વર્તતો હોય એટલે ગુણની પ્રવૃત્તિ સત્તામાં ના હોય. આત્માના સત્તામાં ગુણની પ્રવૃત્તિ ના હોય તો પછી આ છે તે ભગવાનના ભક્તો ઉપર પ્રીતિ હેત હોય કે ના હોય. તો મહારાજ એ સમજાવે છે આપણને. કારણ કે ગુણ માત્ર છે દોષિત, ગુણ માત્ર છે માયાના, પણ એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. ઉપયોગ જો ના આવડે તો માથું કાપે. તમો ગુણ ભલે રહ્યો પણ કોઈ ભગવાનના ભક્તને ડાળો દેતો હોય અને ભગવાનના ભક્તને દુઃખ દેતો હોય અને એના સામે તમે ક્રોધ કરો તો એ ક્રોધ તમારો નિર્ગુણ થઈ ગયો, એ ગુણ ઉપયોગમાં આવી ગયો. બટ એને ઉપયોગ કરતા આવડવું જોઈએ. ન કે એ છે તે વાદી હાથને પાડે પણ એને હાથને રાખતા આવડે ને તો બટકું ભરે, એની દાઢ ખેંચી લે ઝેરની, અને પછી એના ફાય ખેલ કરાવીને રોટલા ખાય વાદી ગામો ગામ છે. તો એ હાથ યાર ઝેર, પણ આપણે નીકળ્યો હોય તો હાણસો ગોતીએ અને બધા અહીંથી ભાગીએ, હો ઉઠીને ભાગ્યું બાદ આવ્યો એરું અને હાણસો ગોતવા જાય. પણ વાદી એના છે તે કબજો રાખીને ખેલ કરાવે, ગામો ગામ ફરી મોરલી વગાડે ને છે તે લોકો ફાયાથી ચપટી મુઠ્ઠી દાણા છે, પૈસા છે, પણ રોટલા ખાય છે. એમ આપણને એ ગુણની ભગવાનમાં આ ગુણ બધાય છે. ભગવાન નિર્ગુણ નથી, ગુણાતીત છે. ભગવાન છે એટલે સાથી ગુણાતીત કે એ ગુણનો ઉપયોગ કરતા એમને આવડે છે કે કયા ઠેકાણે એનો ઉપયોગ કર. કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રમાં ભીષ્મ પિતા આમાં પડ્યા ત્યારે કૃષ્ણ ભગવાન કે આનો ઉપયોગ મારે અહીં કરવો પડશે. ત્યાં પછી જરાક ક્રોધ લાવ્યા, ત્યાં આકરા થઈ ગયા અને કૃષ્ણ ભગવાનને આ પાંડવોની જે સેવામાં રખ્યા. કારણ કે પાંડવો ભગવાનના ભક્ત હતા, દૈવી હતા. એટલે આપણે કહીએ ને કે ભગવાન તો નિરપક્ષપાતી છે અને સંત તો નિરપક્ષપાતી છે. પણ મહારાજે લખ્યું, શાસ્ત્રમાં લખ્યું કે એમ નથી. નિરપક્ષપાતી કેમ છે કે સર્વ જીવ હિતાવહ, દરેક જીવનું કલ્યાણ કરવું એ એમની ભાવના છે. પણ જીવ આડોળી શિશુપાન દંતવક્ર કાળી યવન જેવો હોય તો પછી સન્મુખ જવું એને રાખો તો એ ના પાડી કરવાની. એ પક્ષે ભગવાનના ભક્ત નો જ રહેશે, અસુરોનો નહીં રહે, આસુરી જીવનો નહીં રહે. કારણ કે અનાદિકાળથી બે પ્રકાર પક્ષ છે. આખું મહાભારત લખ્યું 1 લાખ શ્લોકનું. દૈવી આસુરી સંપત્તિ યોગ, ગીતાનો 16મો અધ્યાય દૈવી આસુરી સંપત્તિ યોગ. એમાં પણ દૈવીના અને આસુરીના લક્ષણ લખ્યા છે. અને મહાભારતમાં પણ આ આખું મહાભારત આપ્યું. એમાં કૌરવ અને પાંડવોની આ વાત આવી.
છે તો કાકા દાદાના ભાઈઓ બધા, છતાં પણ આસુરી સંપત્તિનો દુર્યોધનને, એટલે એના માટે કૃષ્ણ ભગવાને શું, ભીષ્મ પિતાએ શું, દ્રોણ ગુરુએ શું, એવા મહાન પુરુષોએ એને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે કે પાંડવો છે એના બાપનો ગ્રાહ છે નથી. પાંડુ રોગ હતો, પાંડુ રોગ હતો એટલે વનમાં રહેતા અને રાજ કરી શકે એવું નતું, એટલે આ રાજ કરતો દુર્યોધનને. એટલે પછી પાંડુ રાજા ધામમાં ગયા ને પાંડવો નાના, એટલે આ રાજ છે તે પતાવી પડ્યો. અને પછી જયારે પાંડવો કંઈક ઉંમરલાયક થયા ત્યારે પછી એને સમજાવવા માંડ્યો દુર્યોધનને, પણ એવો આસુરી સંપત્તિનો જીવ કઈ તલ ભાર ના આપું, એક છે તલનો દાણો મૂકે એટલી જમીન એ લોકોને નહીં આપું પાંડવોને. પણ પાંડવોનું પતન કરવા માટે એને આ પ્રયત્ન કર્યા. સારા લાખા ગ્રહનો મહેલ કર્યો, લાખનો બનાવ્યો, કેમ કે એમાં પૂરે અને દિવાળી ચાંપે એટલે લાખને લાખતા વાર ન લાગે, હળરાત લાગી જાય, એના ભેગા પાંડવો બળી જાય. આવી રીતે એણે પાંડવોનો નાશ કરવા માટે પણ ઉપાય ઘણા કર્યા. છેવટ જુગતું રમાડીને વનવાસ કાઢ્યા અને આવું બધું ઘણા માથે પાટા પાડ્યા. પણ કૃષ્ણ ભગવાન હતા એટલે પાંડવોના પક્ષમાં, એટલે આ પાંડવોની જય થઈ છે. ન કે પાંડવોની જય થવા દેવા નતા. દુર્યોધનને એના પક્ષમાં પાછા એના રાજમાં રહેવું એટલે પછી ભરવું પડે ને, જાણતા હતા ભીષ્મ અને દ્રોણને કે આ અન્યાય છે દુર્યોધનનો, પણ એનું અનાજ ખાતા એટલે એના પક્ષમાં રહેવું પડ્યું અને ભરવું પડ્યું હતું. તો એ લોકોનું એ પસંદ છે. પણ સદે કહેવાનો હેતુ શું છે, આવી રીતે સદે આ ગુણ છે એ માયાના છે, છતાં પણ એનો જો ઉપયોગ કરતા આવડે તો હવરા, અને ઉપયોગ કરતા ના આવડે તો અવરા પડે, તો અધોગતિએ લઈ જાય. એને ગુણ, અને એને ગુણ હવરો ઉપયોગ કરતા આવડે તો મોક્ષ કરે. હા, એ છે ભક્તિ ભાવમાં ભળી જાય. રજોગુણ તમોગુણ છે તે પણ ભક્તિમાં ભળી જાય જો ઉપયોગ કરતો આવડે તો. અને કઈ આડા પડે પછી અવરા રસ્તે લઈ જાય, અધોગતિ લઈ જાય. એટલા માટે મહારાજ આમાં સમજાવે છે કે જે આ સ્નેહ છે એ માયા બ્રહ્મને સજાતી છે, વિજાતિ માયાનો ગુણ છે, માટે વિજાતિ હોવો જોઈએ. તો મહારાજ સમજાવે શું કે જો સાંભળો. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે જો સત્તા રૂપે વર્તે તો પણ એને ભગવાન ને વિશે પ્રીતિ તો હોય. આ પ્રશ્ન કર્યો. એ પ્રીતિ આત્માને સજાતી કે વિજાતી? દેખાય છે તો વિજાતી, કારણ કે પ્રીતિ ક્યાં, આત્મસત્તા ક્યાં? આત્મસત્તા તો ચૈતન્ય છે, દિવ્ય છે, ના તો માયાનો ગુણ છે પ્રીતિ તો. છતાં પણ મહારાજ સમજાવે છે શું કહેજો. મહારાજ એ છે જે વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, નિબાર્કર, ચૈતન્ય મહાપ્રભુ, રામાનંદાચાર્ય, આ વૈષ્ણવ સંપ્રદાયના મહાન આચાર્યો થઈ ગયા, 4-5 આચાર્યો. એમણે બધા શંકરાચાર્યનો અદ્વૈત મત છે એ પણ સાચો છે, એ આપણે એનું ખંડન નથી કરતા. કારણ એમાં મહારાજે લખ્યું કે એ નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ વાળાનું એક જ મત છે, પણ સવિકલ્પ વાળાને ન સમજાય અને એ ન બની શકે. અને મહારાજે તો રામાનંદાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત લીધો અને એમાં પણ અદ્વૈતની જ વાત મૂકી. કેમ કે ભગવાન અદ્વૈત છે, ભગવાન છે એ ભગવાન જેવા એક ભગવાન જ છે. દુનિયામાં ઘણા કહે છે કે આત્મા શું પરમાત્મા, આત્મા ભગવાન ભજી ભજીને પરમાત્મા થઈ જાય તો ઝાઝા ભગવાન થાય. તો એ મહારાજ આપણને આ રામાનંદાચાર્યના મતમાં શું સમજાવે છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. એ વસ્તુ સનાતન છે, દિવ્ય છે, નિર્ગુણ છે. અને ભગવાને પોતે લખ્યું કે હું મારા મહિમાના પારને પામતો નથી, તો કોઈ પણ એના મહિમાના પારને ન પામી શકે તો પછી તુલ્યપણું ક્યાં રહ્યું, સમાનપણું ક્યાંથી આવે? દાસપણું રહે જ, સ્વામી સેવકપણું રહે જ ભગવાનના વિશે. હળહેતના વચનામાં લખ્યું કે હું મારા મહિમાન પાર પામતો નથી. તો અક્ષર પર્યંત મહારાજના મહિમાનો પાર ન પામે તો અક્ષરના પુરુષોત્તમના વિશે સ્વામી સેવકપણું ઊભું જ રહે.
એટલા માટે છે તે સ્વામીશેકપણાનો નાશ થતો હોય એવું જે શાસ્ત્ર અથવા એવી જેની વાત એ જો હોય તો સપચની પેઠે ત્યાગ કરવી કાર્યાણીનું 10મું વચનાવતમાં મહારાજ આ શબ્દ લખ્યા કે કોઈ શાસ્ત્રમાં અથવા કોઈના મુખથી આપણને સ્વામીશેવ પણ ઉડી જતું હોય ભગવાનમાંથી તો એ વાત નહીં સાંભળવી, નહીં માનવી અને એને સપચની પેઠે ત્યાગ કરવો. એટલા સારું કહ્યું. માટે અદ્વૈત છે, ભગવાન છે એ અદ્વૈત છે, એ જેવા તો એક જ. પછી જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ એ સનાતન વસ્તુ છે, છતાં પણ એ ભગવાનને ભજી ભજીને ભ્રમરૂપ થાય, પણ પરબ્રહ્મ તો એક જ. પરબ્રહ્મ થવા કોઈ સમર્થ નથી. આ સિદ્ધાંત છે શાસ્ત્રનો. એટલે મહારાજે વાત કરે કે આ મધ્વાચાર્યના વલ્ભાચાર્યનું શુદ્ધાદ્વૈત છે. શુદ્ધાદ્વૈત એ જ આવ્યું ને, અદ્વૈત જ આવ્યું. શુદ્ધ અદ્વૈત ભગવાન, એમાં ભેગ નહીં, મેલ નહીં, મલિનતા નહીં. જો તો એ અને આ વિશિષ્ટાદ્વૈત લખ્યો એમાં વિશેષ પણ અદ્વૈત જો ભગવાન, વિશેષ પણ અદ્વૈત એટલે એ જેવા કોઈ નહીં. એ અદ્વૈત એક મધ્વાચાર્યનો દ્વૈત છે. મધ્વાચાર્ય બે જુદું બતાવે, બાકી તો પેલા તો બે બતાવ્યું. દ્વૈતાદ્વૈત, દ્વૈત છે ને અદ્વૈત એ બતાવ્યું દ્વૈતાદ્વૈત નો મત. એટલે આચાર્યોએ આવી રીતે નખા સૂક્ષ્મ ભેદો બતાવ્યા છે, પણ એ બધા એનું સ્પષ્ટીકરણ કરીને મહારાજે આપણને આ શુદ્ધાદ્વૈત વિશિષ્ટાદ્વૈત આપ્યો છે એ બરોબર છે. અને એનું આ પ્રમાણ છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ એ સનાતન વસ્તુઓ છે, પણ એ છે તે જીવ ને ઈશ્વર માયામાં છે, એને જો આ બ્રહ્મનો સંગ થાય તો બ્રહ્મરૂપ થાય અને પરબ્રહ્મની ભક્તિ કરે. એ માયા ઉલ્લંઘી શકે જીવ ઈશ્વર, અને બ્રહ્મ ને પરબ્રહ્મ બે વસ્તુ માયા પર, એટલે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એ અભિપ્રાય સિદ્ધાંત છે. અને રામાનુજાચાર્ય 3 મત જ લખ્યા કે જીવ, ઈશ્વર ને માયા. એટલે જીવ વચમાં માયા પછી ઈશ્વર, એટલે જીવ માયા તરીને તે જાય ઈશ્વરમાં, ત્યારે કાં તો ઈશ્વર થાય અને કાં તો નિરાકાર હોય તો ભળી જાય. તો આપણે તો સાકારની ઉપાસના છે, નિરાકાર નથી, તો પછી સાકાર તો પછી પૂજગલ ઘણા થયા, એટલે ઘણા ભગવાનના અવતાર થયા, ઘણા રૂપ થયા. માટે એમ નથી. એટલા સારું મહારાજે આ જે શાસ્ત્રોમાં છે બ્રહ્મની વાત છે, પરબ્રહ્મની છે, શબ્દો બે આવશે જોઈ લેજો. પણ બ્રહ્મ અને પરબ્રહ્મની વચ્ચે શાસ્ત્ર વાળાઓએ બહુ ભેદ નથી પાડ્યો અને બહુ ભેદ નથી સમજાયો, એટલે એક થઈ જાય છે. બ્રહ્મ ને પરબ્રહ્મ એક વસ્તુ થઈ જાય છે, પણ એમ નથી. બ્રહ્મ જુદું છે, પરબ્રહ્મ જુદા છે, અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એ જ અભિપ્રાય શાસ્ત્રનો સિદ્ધાંત છે. તો એ મહારાજ આપણને સમજાવે છે 43માં કે આ જે હેતરૂપી માયા છે એ પણ ભગવાનના સંબંધમાં આવે. ભગવાનમાં તમે ભગવાનના એકાંતિક સત્વ પ્રમુખ સ્વામી જેવા હેત કરો તો તમારી ગતિ મોક્ષમાં થાય, ગમે તે ભાવથી હેત કરો ને. એમ મહારાજ લખ્યું કે માન દાતાની 50 વર્ષ ભણી અને ગોપીઓએ તે કામ ભાવે કરીને કૃષ્ણ ભગવાન વળીથી તો પણ વેદની શ્રુતિઓ લખાણી. અને કારણ કે વસ્તુ કૃષ્ણ ભગવાન વસ્તુ સ્વામી સાચી હતી, એટલે સ્વામી વસ્તુ સાચી હોય તો એનો આ મત એ હેત છે એ બ્રહ્મરૂપ થયું. એ હેતમાં માયા ન પડથાય એમ કે જો મધ્વાચાર્ય નિબાર્કની વાત આપી મહારાજ. આચાર્યોએ પણ આ વાત પરવર્તાવી છે કે બ્રહ્મરૂપ થઈને આત્મારૂપ થઈને જે ભગવાનમાં હેત કરવું એને હેત મહારાજે લખ્યું કે તે ઇન્દ્રિયો અંતકરણનો વિશ્વાસ ન કરવો 55 કે એને જેમ છે તે સરકાર છે ને ન્યાયાધીશ હોય જજ, અને એની કોર્ટમાં કેસ જે હોય ગમે તેવો શૌકાર હોય અથવા તો કોઈ ખૂની હોય ગુનેગાર, પણ પાંજરામાં ઉભા રાખવાનો જ રિવાજ થઈ, બીજું કાંઈ નહીં. એ જજના આગળ ખૂણામાં એક પાંજરું હોય, એમાં ઉભા રાખીને પછી જવાબ એનું જુબાની લેવાની. શૌકાર હોય કે ચોર હોય, શૌકાર હોય તોય પણ એને છૂટો રાખીને જુબાની ના લે, કારણ કે ક્યાંક ખૂન મારે તો. એટલા માટે આપણે ઇન્દ્રિયો પાસેથી કામ લેવું, ભક્તિરૂપી સેવારૂપી તેમ, પણ એને પાંજરામાં રાખીને પછી એના પાસેથી સેવા કામ લેવું. પાંજરામાં શું રાખવી કે ભગવાનની બાંધેલી જે મર્યાદા, વેદની મર્યાદા એ પ્રમાણે એને નિયમમાં રાખી અને પછી આ ભક્તિરૂપી સેવા કામ લેવું.
પણ એને છૂટી મેલીને જો લેવા જાઓ તો આ મનાવતો બીજે બારે મનાવી દે, બાર પણ ખેંચી જાય. તો આપણને આ ટીવી જોવાનું, સિનેમા જોવાનું, આપણે સત્સંગનો જે આ નીકળે એટલે આપણે જોવાનું મન થાય, પણ પેલું એ પછી બાલ્યું જોવાનું મન થાય. એટલા માટે છે કે એને આ વિધિ નિષેધ અને આ નિયમ એ પ્રમાણે આપણે ભગવાનમાં અને આ સત્સંગમાં ગુણની પ્રવૃત્તિ હોય પણ એનો આ સદુપયોગ કરતા આવડવો જોઈએ. લક્ષ્મી હોય, આપણા સંબંધીઓ હોય, પણ એ મહારાજે લખ્યું બધા એને જોડી દેવા સેવામાં, અને જે ના કામમાં આવે એનો ત્યાગ કરવો. સંબંધીઓને સેવામાં જોડવા, ભગવાનની ભક્તિમાં જોડી દેવા, અને જો કામ ના આવે તો એમાં પણ તે ત્યાગ કરવો લખ્યું છે. સાહેબ પધારે છો મોટા. હા, સાહેબને ઓળખો છો તો સારું સારું. તો હવે શું કે સારે સાંભળો. માટે ગુણાતીત ભાવ ને થઈને આત્મારૂપ થઈને અક્ષરરૂપ થઈને જે ભગવાનનો પ્રીતિ કરે છે, મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે. મહારાજનો સિદ્ધાંત ગઢપુરમાં ની અંદર જીવબાને અને અમને હરિભક્તે પૂછ્યું કે જીવબા, લાડુબા, તમારે જેવું મહારાજનું હેત એવું અમારે કેમ થાય નહીં? તો ત્યાં કર્યા જીવબાને શું બોલ્યા કે અમારા જેવો સ્ત્રીનો દેહ કરો તેવું હેત થાય. મહારાજ કે પછી મહારાજ વાત ઉપાડી દીધી. મહારાજ કે તમારી સમજણ ખોટી છે. એ તો તે પુરુષને હેત થાય ને સ્ત્રી નહીં, ગમે તે જીવને હેત થાય ભગવાનની છે, પણ આત્મારૂપ થઈ, બ્રહ્મરૂપ થઈને, અક્ષરરૂપ થઈને હેત કરો તો એ હેત છે તે બ્રહ્મને સજાતી છે, આત્માને સજાતી છે. પણ માયાના ભાવથી હેત કરો એ માયાને વિજાતી છે. એ મહારાજ સમજાવ્યા એ હેત તમારું આ જીવભા લાડવા કે એ વાત ખોટી છે. પુરુષ ને સ્ત્રી, આત્મા છે એ પુરુષે નથી અને સ્ત્રીએ નથી. આત્મા ચૈતન છે, એને અને આ દેહને સંબંધ નથી. દેહ જુદો છે, આત્મા જુદો છે. દેહમાં સ્ત્રી પુરુષના ભાવ છે, આત્મામાં સ્ત્રી પુરુષના ભાવ નથી. માટે આત્મસત્તારૂપ થઈ અને ભગવાનમાં હેત કરે તો ભગવાનને પણ વિશે પણ દિવ્ય ભાવ બનાવે, કે એમાં પણ મનુષ્ય ભાવ આવે. તો એ મહારાજ કે આપણે સમજાવ્યું એ વાત કરે છે. શું કે જુઓ, મોટા મોટા આચાર્યનો આ સિદ્ધાંત છે. હરે સ્વામિનારાયણ વાત કરીએ, સ્વામીએ વંદની જાત્રા વાત કરીએ. હવે તો સર્વે કામ થઈ રહ્યું છે એમ જે સુપામાં બેસીને પ્રભુ ભરી ગયો એમ કરી મૂક્યું છે. શું કીધું મહારાજ સ્વામી? ક્યાં જતા? કઈ વંશી ખબર છે? સોરઠ વંશી કે જામ વંશી? બે વંશી છે. જામ વંશી, સોરઠ વંશીમાં કલ્યાણભાઈ હતા, બહુ ભક્તરાજ, મહારાજના વિશે નિષ્ઠા બહુ. એ કલ્યાણભાઈ એવા ભક્ત હતા કે ખેતી વાળા હતા, છતાં પણ જેટલા હાથી રાખે 12 મહિને એ બધા એને સત્સંગી કરે છૂટકો. હાથે હારે ફરે. પેલો હાથે હાથ તો તેને કે એક તાસ ભલે ઓછો ભરાય પણ આ વાત સાંભળતો જ હતો. એમ કરીને 12 મહિને એક સત્સંગી બનાવી દે હાથીને. એવા 50 હાથી રાખ્યા હોય તો 50 સત્સંગી બનાવી દીધા હોય. અને બીજું, ખેતરની અંદર ચણ્યા હોય, કઈ શરીર વાયુ હોય એવું, અને ખડ હોય એ લેવા કોઈક રાતે વેરા કવેરા દાડીઓ કોઈક મજૂર કોઈ માણસ બેસી ગયો હોય ખડ વાઢવા પોતાના ખેતરમાં, અથવા તો આ ઓરો ખાવા એવા. તો અને જો આવી ગયા હોય, ભારી ગયા હોય તો આશ્વાસન આપે કે 20ની ભરતીથી તારું ખેતર માટે બે. એમ કહીને પોતે પાડે ને પાછા એને ખવાડે, સત્સંગી કરે. ગુણ આવે એને. એક પાડોશી એવો છે કલ્યાણભાઈ ના સત્સંગ ના લાગે અને કલ્યાણભાઈ ની વાત ના સાંભળે, નજીક ના આવે. પછી કલ્યાણભાઈએ લીલા કરી. કલ્યાણભાઈએ શું લીલા કરી કે વાડ શેલડીનો કર્યો અને તૈયાર વાડ થયો, વાંકરીને ફૂટીને અને તૈયાર વાડ થયો. પછી પેલા પાડોશીને વાત કરી કે આ વાઢમાં હું પહોંચી વળું નહીં, એટલે તમે ભાગ રાખશો? પેલો ના પાડ્યો, નહીં રાખવું ભાગ, કારણ કે સત્સંગ થઈ જાય ને એટલે બીક સત્સંગની. પછી એના ઘરના માણસને વાત કરી કે આ તૈયાર વાત છે અને આ તમે કહો તો તમારા ઘરવાળા
આ સદ વાડમાં ભાગ રાખે. તે પછી બાઈને વાત કરી તો બાઈએ એને કીધું કે આ તૈયાર મોલ અને ઉછેરીને વાડનો ભાગ આપે છે અને પછી પાછી મજૂરી કે અમે કરીશું. તો પછી સારું ના પાડો. તો પછી મેં ગાલ્યો પડાડે, ભાગમાં ગાલ્યો અને પછી સત્સંગ કરાવી દીધો. આવી આગ્રહ આવો છે ખટકો હતો સત્સંગ કરાવવાનો કહો. ત્યારે આ સત્સંગ આવો જામ્યો મહારાજનો સત્સંગ. આવા હરિભક્તો પણ આવા આગ્રહ વાળા. એ કલ્યાણભાઈએ આવી રીતે સત્સંગ કરાવવાની ધગસ હતી. એટલે મહારાજે એ વંશીના કલ્યાણભાઈ આજ સુધી હજુ સુધી એના વંશ સાહેબ દીકરા પણ વંશીમાં આખો ગામમાં સત્સંગી ખરા. તો શું કહે છે જુઓ શું કીધું ખોતરીને ઉભું કરે. હો હા, ભગવાને એવા શાંતિ સુખ આપ્યું છે. કાંઈ ઉપાધિ ખરી, કાંઈ દુઃખ ખરું, કેવી શાંતિ કેવું સુખ, કોઈ વાતની ચિંતા નહીં, કોઈ વાતનું ઉપાધિ નહીં. છતાં પણ આ જીવના સ્વભાવ એવા છે હજીઓ કરે. માકડું વાંદરા હજીઓ કરે એમ હજી કરે. એટલે પછી એમાં સંશય પછી ઊભું થાય દુઃખ અને એકબીજાને મૂંઝવણ, એકબીજાને ઘર્ષણ, એકબીજાને અને પછી સત્સંગમાં મૂંઝાય. એટલે મારે કહે છે કે બધી વાતે સાનુકૂળ કર્યું છે અને હવે ખોતરીને જો ઉભા કરું તો છે ન તો દુઃખ નથી કોઈ પ્રકારનું. એ કહે મહારાજ વાંદરામાં આવું એક વાંદરાને થોડોક વાગ્યું હોય ને કંઈક સારું થયું હોય તો બીજો આવે જોવા અને આમ કરે એમ કરી પેલા મારી નાખે બિચારા મારી નાખે. અરે હા એમ જો હા જો શાંતિ નહીં થાય તો દુનિયામાં ક્યાં બજારમાં શાંતિ થશે, જગતમાં શાંતિ થશે તો વધારે હોળી લાગશે. જો અહીં આપણને શાંતિ સુખ ના આવ્યું અને અહીં આપણને તે ના જતે ગોઠવું તો દુનિયામાં પછી ક્યાં ગોઠે એવું કહો. આટલી બધી શાનું આવા મહારાજ સર્વોપરી ભગવાન મળ્યા અને આવા ગુણાતીત પુરુષ મળ્યા. પ્રમુખ સ્વામી જેવા ગુણાતીત પુરુષનો આપણને જોગ થયો અને આપણી કેટલી સંભાળ. મા બાપ કે આપણા સંબંધીઓ આટલી જતન આપણું ના કરે. સામાન્ય જીવ હોય તો સ્વામી એના માટે કેટલું કરે છે. પેલો અર્જણીઓ આવડું ટોટ્યું છોકરું એને દરદ તે મુંબઈમાં રાખ્યો અને દવા કરાવી. 2-3 હજાર રૂપિયા ખર્ચ કર્યો હોય છે અને પછી હાજો થયો એટલે એને સ્વામી કહે હવે તું ઘેર જઈ અને ઘેર ભજન કરી. અહીં તારો આ શરીરનો લોહી એવું ખરાબ છે કે તે સુધરે નહીં અને નકામી ઉપાધિ આવે. ઘેર મૂકતો હજુ ગોંડલની સેવા કરે છે, સત્સંગ રાખે ખરેખર. પણ કહેવાનું શું કે આ મોટા પુરુષની આ દયા આવા જીવ હોય તો આ ભાવનગર વાળો એક છોકરો એને સ્વામીએ 2-5 હજાર રૂપિયા દવા કરીને રોગ મટાડ્યો તો એ ઘેર ગયો એના. તો એ કહેવાનું શું કે આ મોટા પુરુષની આ દયાનું પ્રધાનપણું કે આપણા માટે કેટલું આ દાખલો કરે. ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, હાજામાં, મોદામાં કોઈ સંબંધીઓ આપણી સંભાળ ન લે, કોઈ સંભાળ ન રાખે એટલી આપણા આ સત્પુરુષ આપણી સંભાળ રાખે. છતાં પણ આપણા જીવને અવળય કરી અને જો આપણે મૂંઝીએ અથવા મેં એકબીજાને ખટખટ કરીને દુઃખ ઊભા કરીએ તો આપણા ભાગ્ય પછી આપણું પ્રારબ્ધ ખૂટું એમ સમજવાનું. પછી છે દેશકાળ લાગે ને લાગે નહીં. આવા જોગમાં આવું સર્વોપરી જ્ઞાન, સર્વોપરી આવા પુરુષોનો જોગ અને આ છે તે વાત મૂકી અને જો કોઈ મન મૂંઝાય તો કેવળ આ જીવનું પાપ છે, એ આ જીવનું અજ્ઞાન છે. તો એ મહારાજ સમજાવે સ્વામી. જો આ જોગ સિવાય બીજો દુનિયામાં ક્યાંય જોગ હારો નથી. આ રસ્તે મહારાજ ચાલ્યા તો ખરા પણ મહારાજના સંતો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખ સ્વામી એ સંતો હતા એ સામાન્ય નતા. આપણા જેવા સુખી હતા, વ્યવહારમાં સુખી હતા. ભૂખે મરતો ભેખ લે એની વાત નિષ્કુળાન સ્વામી લખ્યું ને, ભૂખે નથી લીધો ભેખ રે એમ કહ્યું કે ઘેર ડોબા હતા 10-12 હવે અને 5 મળીને પૂછતા. પછી માતાજીની હતી નેર દે પાછી માતાજીની હો જાજ રોટલા માતાજીની મેર હતી. આ નિષ્કુળાન સ્વામી માટે
જેમ ભૂખી ભરતે ભેખ લે છે એના હારી મારું ગણતા નહીં પાછા નિષ્કુળાન સ્વામી કહે છે. એટલે એમ આવ્યા છે તે આ સંતો મહારાજના વખતમાં હતા. ગોપાલ સ્વામી અષ્ટાંગે ચિત્ત કરીને કૃષ્ણ ભગવાનનો અવતાર જેવા પુરુષ અને નિશાળ ભણાવતા. એમને કઈ એક માગી ખાતા કે ભિખારી નતા. નિત્યાનંદ સ્વામી 4 વેદના ભણેલા વિદ્વાન અને એવા પુરુષ હતા. અને એવા જે છે મહારાજના વખતમાં 500 પુરુષ એમાં કદી બધા સુખી હતા. જેમ અત્યારે આ સ્વામીના વખતમાં આ બધા આવ્યા કે જગતના જે બહાર ના સમજતા એ સમજે કે આ રોટલા નહીં મળ્યા એટલે અહીં ભેગા થયા છે, પણ એમ નથી. આ તો LLB ગ્રેજ્યુએટ ને એવા થયેલા છો. બહાર હોય તો છે તે આપણને રોટલા ખવાડે ઉઠતા. એ તો એમને તો રોટલા પૂરા થાય પણ આપણે આપણું પોષણ કરે એવા છે. છતાં પણ એવા આ સ્વામીને રાજી કરવા અને આ સિદ્ધાંત સર્વોપરી છે અને આત્માના સેવા માટે શૈલો જન્મ કરવા માટે આપણે આ લાઈન લીધી. તો આપણે 4 ધાર એ લાઈન સામે દ્રષ્ટિ રાખી અને તે મનને મૂંઝાવા ન દેવું એમ. તો એ કહે મહારાજ. હા કોણ કહે છે? સ્વામી કહે છે કે આ માર્ગે ચાલીએ તારે મહારાજને સાંભળી આવે પણ દર્શન થયા હોય તો સાંભળી આવે. તો સ્વામી કે આપણે ક્યાં પરોક્ષ છે? કહો મહારાજ છે સત્સંગમાં આપણને સમજાય નહીં. કારણ કે પ્રમુખ સ્વામી કે શાસ્ત્રીમાં કે ગુણાતી સ્વામી એ છે તે આપણને મનુષ્ય જેવા દેખાય પણ એમાં અંગો એમ. અને પરોક્ષ ના હોય તો દુનિયાને પ્રતીતિ આવે જો બુદ્ધિવાળા હોય તો. હવે આપણા સંપ્રદાયમાં 1,500 સાધુ છે. એમાં કેટલાક સંતો તો વેદાંત આચાર્ય છે અને શાસ્ત્રોના ભણેલા છે અને છે તે ઘણા સાધુઓ છે આપણા સંપ્રદાયમાં. પણ ક્રિયા દ્વારે કે આ સમાજ થાય છે મહારાજની આ ઉપાસના પ્રવર્ત છે એ વિચાર કરીએ તો આપણને ખબર પડી જાય કે આ કામ સાધુનું હોત તો બીજા સાધુ આ કરી શકત. બીજા સાધુઓ દુનિયામાં 2,000 છે આપણા સંપ્રદાયના જ. તો આટલી પ્રવૃત્તિ કરી અને મહારાજની ઉત્કૃષ્ટતા વધારે. પણ મહારાજ ક્રિયા દ્વારે રહી અને આ કાર્ય કરે છે આ દેખાય છે ઉગાડું. પ્રમુખ સ્વામી તો કેટલું દર્દનું દુઃખ અને ક્યાં મોટા છે તે વેદાંત આચાર્ય ન્યાય આચાર્ય રાકરણ આચાર્ય થયા છે. પણ એ દ્વારે મહારાજ જ આ પ્રવૃત્તિ કરે છે તો હવની દ્રષ્ટિ એમાં ખેંચાય છે. પરોક્ષ વાળાની ખેંચાય. આ 2,000 પેલા ભેખાયા 20મી શતાબ્દીમાં એ પ્રમુખ સ્વામી એમાં વર્તી ખેંચાણી એ મહારાજનો પ્રતાપ છે. કે પ્રમુખ સ્વામી કરતા મારા જબરા હતા અડીખમ. અને છે તે પ્રમુખ સ્વામી ને ગઈ જાય એવા મારા વાઘ જેવા હતા. મેં 2,000 હો બાવા તો ઘણા એવા હતા સ્વામીને. સ્વામી હતા ક્યાંય હતી જાય એવા હતા મહાત્માઓ બધા. પણ સ્વામીને ઝૂકી પડ્યા એ મહારાજનો પ્રતાપ છે. અને મહારાજ આ દ્વારે રહીને જ આ સત્સંગની પુષ્ટિ કરી રહ્યા છે. તો એ આપણે જો સમજાય તો ભેટા અને તો થાય. એ મહારાજ કે એવા પુરુષ દ્વારે એકાંતિક ધર્મનું આ પ્રવૃત્તિ છે ત્યાં સુધી મહારાજ એકાંતિક ધર્મ દ્વારે પ્રગટ હોય જ એવો સિદ્ધાંત શાસ્ત્રનો છે આ અભિપ્રાય છે મહારાજનો. એટલે આવા પુરુષો દ્વારે મહારાજ કાર્ય કરી રહ્યા છે. અને અત્યારે આપણે મહારાજ અને ગુણાતી સ્વામી 2 પરોક્ષ નથી. કારણ કે સારંગપુરનું 10મું વચનાવત કે એવા સંતથી ભગવાન અને ભગવાનનું ધામ ગુણાતી અણુ માત્ર શેતા નથી. અને એવા સંતનું દર્શન થયું એમ જાણવું છે સાક્ષાત્કાર મને ભગવાનનું દર્શન થયું. એટલે સમજી વિચારીને આવી રીતે ભગવાનનો આ મહારાજ સ્વામી દ્વારા પ્રગટ છે એમ સમજવું. પણ સીધા છે તે સમજ્યા વગર જો સ્વામી ભગવાન પોતે સંયમ છે અને મહારાજ ધર્મભક્તિના પુત્ર જ પાછા આવ્યા છે એમ સમજવું, એમ બોલવા ન જવું. ન કે એમાં અસમાસ થાય અને એમાં આપણને શાંતિ નહીં. અને જો આવી રીતે શાસ્ત્રીના શબ્દે કરી અને મહારાજના અભિપ્રાય કરીને જો આપણે એમને ભગવાન જેવા કહીએ તો મહારાજે લોયાન તેરમાં બોલ્યા ત્યાં મહારાજ કે અમને લઈને તો મુક્તાનંદ સ્વામી ભગવાન કહેવાય અને અમને લીધા વગર તો અક્ષર નહીં કહેવાય. તો ગુણાતી સ્વામીને ન કહેવાય તો બીજાને શી રીતે કહેવાય? આ સિદ્ધાંત સમજીને તો બોલે તો પછી કોઈને શંકા કરવા વખત નહીં. અને કોઈ શંકા કરે તો એની શંકા પાછી પડે તો પછી આપણને વાંધો નહીં એમ. એટલે સમજી વિચારીને બોલે તો છે તે વાંધો ના આવે. તો એ કે સરે વાહ
એક દિવસ મહારાજે મને કહ્યું છે, કહો તો કાળ પાડીને કહો તો તૂટ્યું લાગે. લ્યો તો આપડા જેવા ડાયા ને ત્યાંથી ના પાડવી હતી ને. પણ મહારાજે પ્રશ્ન કેવો પૂછ્યો છે, તો કાં તો કાળ પાડી કાં તો તૂટ્યું લાગે. માટે એકની તો ઈચ્છા કરી. માટે મહારાજની ઈચ્છા વિરુદ્ધ ન બોલવું એ સ્વામીનો સિદ્ધાંત. એટલે સ્વામી એ બોલ્યા કે સ્વામી કાળ પાડશો ને તૂટ્યું લાવજો. એટલે તૂટ્યું તો કોક ને જ આવે, ના કાળ પડે બધાને ઉપાધિ. એ મહારાજ છે. હા હા બેની ના પાડવી હતી ને ત્યારે સ્વામી કે મહારાજ નો અભિપ્રાય સમજવો પડે. હા હા મરજી બે માંથી એકની તો છે. હા હા લોકો હા હોતા હોતા થાય મારા. પણ મહારાજની દ્રષ્ટિ મહારાજ નો વાંક નથી. સ્વામી કહે છે પણ લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજી આવ્યા તે બધા ચાંદલા કરવા માંડ્યા. એ બધા એને એમ શું કહો જરાક માથું ધોયું નથી તે ધોઈને આવું. પણ પેલો વાણીઓ મારો માથું ધોવા છે ઘણું, પણ અત્યારે લાભ તો લઈ લ્યો. લાભ ચાંદલો કરાવી દીધો તો લક્ષ્મી વળી વાણિયાને અને આ ખેડૂત રહી ગયા કોરા, માથું ધોવા ગયા. હા માટે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવું એમ કે. હા હા એમ હા એમ. આ વર્ષ કેવું છે, પાણીનો કેટલો દાખલો છે, કેટલું દુઃખ છે પાણીનું. પણ રૂના ડૂચા અમારા ડાંગરો બેટ અને જંગલ. ડાંગરું ગામ જોઈશ 25 માણસની વસ્તી હોય તો એમાં 500 મણ કપાસ પકડો અમારા કોઠારી. અત્યારે હાલ ભાદરા વાળા કહો જંગલમાં નથી પાણી પીવાનું મળતું લોકોને, એને કપાસ પકડો. આ પેલા જઈને જોઈને આવ્યા. આવી રીતે કોઈ અખાડો ના નખે નહીં, બધું કરશે. કાયતું હશે કરવા, વિવાહ કરવા અને બહારનું કરવા ઘઉં ભેગા કરે, પણ કોઈ સમાગમ કરવા ઘઉં ભેગા કર્યા એ સ્વામી કે માટે એ કરવાનું છે, બાકી ના રહી જાય. હા હા સ્વામી કે ઘેર આપડે ઘેર હઈએ અને ઘેર પછી સુઈ જવું જોઈએ તો સાજ્યું લે શકે નહીં મા પોખરના. ત્યાં બધા એનો ઊંઘે ઊંઘે બેઠે બેઠે પોષણ કરે. ઘેર ધંધો કરવો જ પડે, અને તો ના હશે હાલ ગાડી તો. અને આ છે જો આપણે સ્વામી બેઠે બેઠે ઉછેર પોષણ કરે. શા માટે કે ગોલ્યાને ઘી ને ખવડાવે સારું એ શું કરવા હાથે જોડવા એ માયા સ્વામી ઉછેરે છે આપણને. એ છે તે આ સત્સંગની સેવા કરવા માટે અને આખી દુનિયામાં તમારા દ્વારે આ એકાંતિક ધર્મની પ્રવૃત્તિ કરવા માટે આ ઉછેરે સ્વામી. અને આ છે ભીડો બેઠે માટે આપણે છે એ સુરત રાખવાની. અત્યારે સ્વામી આપણને પણ આપણા માથે અત્યારે આપણું પોષણ કરે છે અને ખવડાવે છે, પણ ધૂંઘરી અહીં કાંધે આપણા મૂકવાની છે. એમ ગોલ્યાને ઉછેરે છે ખેડૂત, પણ છે 4 દાંતે થાય એટલે ધૂંઘરી મેલે. એમ આયા આપણને સ્વામી છે તે પછી દેશ પ્રદેશમાં ગામો ગામ પ્રચાર કરવા માટે મોકલે. માટે ત્યાં સુધી તૈયાર થઈ જવું એવા કે જ્યાં જઈએ ત્યાં આપણો તીર પાછો ન પડે. થાય હા હા